નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ કોસંબડી ગામ નજીક આજે સવારના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો। બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી બુજાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। સીસીટીવીમાં દેખાય છે કે સૌથી પહેલા બે ટુ વ્હીલ વાહન એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે। એ જ સમયે સામેથી એક ટ્રક આવે છે અને ટ્રકની પાછળ એક રિક્ષા આવે છે। રિક્ષા ચાલક બ્રેક મારવા જતાં કાબુ ગુમાવી દે છે અને રિક્ષા પલટી મારી દૂર ફંગોળાઈ જાય છે, જ્યારે ટુ વ્હીલર પણ ફેંકાઈ જાય છે। રિક્ષા સાથે અહીંયા જોરદાર ટક્કર બાદ અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠે છે। ટક્કર બાદ આગ ભભૂકી એક મહિલા જીવતી ભૂંજાઈ। પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડ પર કોસંબડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અંગેની જાણ થતાં ડીપીએમસી ફાયર વિભાગના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। हिरण सिंह बोल रहा हूँ। मातंगी पंप पे जॉब करता हूँ। उधर से टर्न मार रही बाइक पंप की ओर, उधर से गाड़ी आई और चपेट में आ गया रिक्शा, तो एकदम आग लग गई। हम दौड़ के गए थे तो 3 आदमी को निकाल पाए, स्पीड में फायर के लेके गए, आग बुझाया, पर एक आदमी नहीं निकल पाया। हमने जबरदस्ती बहुत निकाला था तो 3 आदमी निकाल पाए जले हुए। अपना प्रयास था, सब बाटल को खत्म किया, सबको निकाला धीरे धीरे, पर एक नहीं निकल पाया।